કલેક્ટર શ્રી પણ સુધી મળવા ન જવા દેવા અને કલેક્ટર ન મળવા માટે પોલીસ તંત્રને સૂચના આપી હોય એવું મને લાગે છે, એટલે પોલીસ આપણને રોકી રહી છે. એટલે આદિવાસીઓ ત્યાં સુધી રજૂઆત ના કરે તો આ દેશમાં સ્વતંત્રતા છે કે ગુલામી છે? તમારી તો તમે આ ગુલામી, આદિવાસીઓ ક્યારેય ગુલામ નતા થયા, પણ અહીંયા શાસન પ્રશાસન આવ્યું ત્યારથી આપણને ગુલામી લાગે છે કે નહીં લાગતી? અને આપણે આ ભારત દેશના બંધારણના મૂળભૂત અધિકારના 13(3) કા બંધારણના 244 બંધારણની કલમ 244 પ્રમાણે આપણા લોકો અને 13(3) કા પ્રમાણે આદિવાસીઓને મૂળભૂત અધિકાર આપ્યા છે કે આપ્યા? આ બંધારણ એક બાજુ છે, એના અંદર પણ એક બાજુ આદિવાસીનો અધિકાર આપ્યા છે. તો જો આદિવાસીને અધિકાર આપ્યા હોય આદિવાસીને કોણ પણ રોકી શકે નહીં. આદિવાસી પોતે સ્વયંભૂ પોતાની સંસ્કૃતિ, બોલી, ભાષા પર જ્યારે ત્રાણ મારે તો શું લાગે? 13(3) કા. તો આ અહીંયા જે પોલીસ તંત્ર પ્રશાસન જે છે એ બંધારણના 13(3) કા પ્રમાણેનું ઉલ્લંઘન કરી રહ્યું છે કે કરી રહ્યું? તો મારો ભાઈ પોલીસ તંત્ર બંધારણ